નવનિર્માણ પામેલ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 9 દિવસનું આયોજન હાથ ધરાયું. બગસરા વડતાલધામ શતાબ્દી મહોત્સવનું સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો અને આગેવાનો દ્વારા 9 દિવસ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 19 જાન્યુઆરી સુધી મહોત્સવ ચાલશે. જ્યાં બગસરામાં 20 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે મુકુંદ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે બગસરા સ્વામિનારાયણ મંદિરના પ્રેરક પૂજ્ય સદગુરુ લક્ષ્મીપ્રસાદ સ્વામીએ 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સ્વામિનારાયણ મંદિરના 5 શિખરોને 80,000 ઘન ફૂટનું બાંધકામ થયેલું છે. મંદિર નિર્માણમાં બંસી પહાડ તેમજ બાલેશ્વરી ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરાયો છે. મંદિરનો ઘેરાવો 105 થી 170 ફૂટનો છે. 75 ફૂટની ઊંચાઈ, 16 ઘુમ્મટ તેમજ 124 સ્તંભ, 81 કમાન તેમજ નકશીકામ યુક્ત છતો અને તેમજ 550 થી વધારે કલાકૃતિઓ અને 17 જાન્યુઆરીના રોજ વડતાલ ધામના પીઠાધીશ્વર આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 17મીના રોજ બુધવારે સવારે 8:30 કલાકે મંદિરનું ઉદ્ઘાટન 9 વાગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા, બપોરે 11 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ, સવારે 10:30 વાગે મહામંત્ર પ્રાગટ્યોત્સવ તેમજ રાત્રે 9 વાગે સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના મુખે ઘરસભા તેમજ ખાખરિયા દેશના ધૂન મંડળ દ્વારા વિશેષ અખંડ ધૂન તેમજ અન્નકૂટ ઉત્સવ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. રિપોર્ટિંગ બાય મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના રાધારમણ દેવ અને પૂજ્ય રાકેશ પ્રસાદ મહારાજ એમના માર્ગદર્શન અને પ્રેરણાથી પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીજીએ ખૂબ મહેનત કરી છે. એમના માર્ગદર્શન નીચે, એમની પ્રેરણાથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે હું એમ માનું છું કે પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીજીના આ અથાગ પ્રયત્ન એ આધ્યાત્મિક ચેતનામાં નવી ઉર્જા બગસરાથી પ્રજ્વલિત કરશે જ એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. જ્યાં આગળ ગુણાતીત મહારાજ બગસરા ધામમાં જેમને પોતે પણ ત્યાં પધારીને સત્સંગ કરેલ એવી પવિત્ર ભૂમિ ઉપર ભવ્ય મંદિરનું આયોજન થઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતના અનેક ધાર્મિક કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો અગ્રેસર ભાગ લઈને વ્યસન મુક્તિથી માંડીને રાહતના કામોમાં અગ્રેસર રહ્યું છે. સ્વામિનારાયણ મંદિરને કારણે ધર્મનો પ્રસાર અને લોકો સંસ્કારી બને એ માટે સંતોએ ખૂબ મહેનત કરી છે. એમાં એક નવું છોગું, અનેક મંદિરો છે પરંતુ એક નવું છોગું બગસરામાં ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાન દ્વારા એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સત્સંગ, યજ્ઞ, પ્રદર્શની આવા અનેક કાર્યક્રમો પણ સાથે સાથે યોજાવાના છે. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપ સર્વને જણાવતા અતિશય આનંદ થાય છે કે બગસરા ધામે આયોજન થયું છે. આયોજન એટલું વિશાળ અને દિવ્ય છે કે આવનારા તમામ ભક્તોને અતિશય અંતરથી આનંદિત થશે અને આ ઉત્સવનો લાભ લીધા પછી અંતરમાં એવું લાગશે કે આપણે પણ ધર્મપરાયણ જીવન જીવી ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. એવા શુભ આશયથી હિન્દુ ધર્મને જાગૃત કરવાને માટે, હિન્દુ ધર્મપ્રેમી જનતાને ભગવાનમાં જોડવા માટે અને તમામ સમાજમાં આંતરિક રીતે શાંતિ સ્થપાય, લોકો સારી રીતે વૈદિક મર્યાદા અનુસાર જીવન જીવી શકે અને અંતે પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે. અંતરમાં પ્રેમ, લાગણી અને દયાનું મોજું કાયમીને માટે બની રહે, ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે, માતા પિતાની સેવા કરવાની હરેક વ્યક્તિઓ અને બાળકોને અંતરથી ભાવના જાગે અને સમાજને સુધારવા માટે પ્રયત્ન કરે, પોતાની જાતને ભગવત પરાયણ કરી અને સમાજને કંઈક આપવાને માટે એ થનગનાટવાળા બને, એવા શુભ આશયથી આવું દિવ્ય મહોત્સવનું આયોજન થયું છે. તમામ ધર્મપ્રેમી, હિન્દુ ધર્મપ્રેમી લોકોને લક્ષ્યમાં રાખીને આયોજન થયું છે. ન એકલા સ્વામિનારાયણ સંપ્રદાયનું આયોજન,
પણ સારા હિન્દુ ધર્મનું આયોજન છે અને આ આયોજનને અમે સારા વિશ્વમાં અતિશય ફેલાવીએ છીએ એટલા માટે કે તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા આ આયોજનનો લાભ લે અને પોતાના ધર્મમાં સજાગ રીતે વર્તી શકે અને પોતે પોતાનું ખમીર બનતું જે ગૌરવ છે એને કાયમને માટે જાળવી શકે એવા શુભ આશયથી અમે અહીંની સમિતિએ અને અહીંના સ્થાનિક જે સંતો છે એ બધાએ નક્કી કર્યું છે કે આ ઉત્સવમાં તમામ લોકોને પોતાપણાની ભાવના જાગે, લાગણીથી ઉત્સવમાં આવી શકે